બધા સવાલના જવાબ આવી ગયા. હા, બધું જે પૂછવું પૂછજો બધું. પણ હવે આપે કહ્યું ને 1 કલાકમાં તો મને ક્યારે ગુરુવારે મને કહે છે કે દાદા નૌકાર મંત્ર બોલાવતા હતા ને તો તે ટાઈમ આખા અંદર કરંટ લાગતો હતો. કરંટ બીજા બેન બધા બોલાવ્યું તો કંઈક લાગ્યું નહીં. દાદા બોલે કરંટ કેમ લાગ્યું? Actually, I was જ્ઞાની પુરુષની વાણી senses were moving like anything, oscillating. All vibrations. Vibration. જ્ઞાની પુરુષની વાણી Yes. When you were speaking in When that mantra was being sung. પુરુષને ભેગા થાય તો છુટકારો થાય, નહીં તો એમની વાણી એમનું વર્તન એમનું મન મુક્તિ ના થાય. કરોડ અવતાર ના થાય મુક્તિ. તે જ્ઞાની પુરુષ પાસે ઘણા મહાત્માઓને હું દર્શને ગયો છું. ઘણા મહાત્માઓના દર્શને ગયા છે, પણ આવો અનુભવ પહેલી વાર થયો એમ કહે છે. વાતાવરણ આવું ન હોય. આવું વાતાવરણ જોવામાં આવ્યું. બીજો એક સવાલ પૂછું? બધા મંત્રો ભેગા બોલીએ છીએ આપણે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રમાં સ્ટ્રેન્થ ખરું કે નહીં એકલા મંત્ર બોલવાનું? આ બધા મંત્રો આપણે ભેગા બોલીએ છીએ તો એમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય એકલો મંત્ર બોલવાથી એમાં કઈ શક્તિ ખરી? હા, ખરું. કારણ કે હું બાળપણથી જન્મથી જ એ મંત્ર બોલું. કારણ બાળપણથી જન્મથી એ મંત્ર પોતે બોલે છે. હા, એ બોલે, પણ એ બોલે પણ ઠેઠ પહોંચાડે નહીં. એ સંસારમાં આપણને હિતકારી માર્ગ ઉપર રાખે તો હેલ્પ કરે. નમો ભગવતે વાસુદેવાય હેલ્પ કરે, નમઃ શિવાય હેલ્પ કરે. તો પણ સંન્યસ્ત મંત્ર પેલો જે એવું બોલે છે ને, એ સંન્યસ્ત મંત્ર છે તે આપણને હિતકારી લઈ જાય. એટલે આ ત્રણેય ભેગા બોલે, ત્રણેય સાથે આ ત્રણેય મંત્ર ભેગા બોલે તો ઉકેલ થાય છે. એમ છે ને, આમ એમનું જે પ્રગટ સ્વરૂપ થઈ ગયું છે ને પરમાત્મા સ્વરૂપ, એને સ્પર્શીને જે ચેતનવાણી નીકળે ને માટે ઇફેક્ટિવ છે. આજે આપણે માતાજી કહીએ છીએ. માતાજીનો કે ફેર નથી લાભો કશો. આ તો લોકો છે તે પોતાને સમજણ પાડવા માટે બોલવું પડે. આપણે વ્યવહારમાં બોલવું પડે, વાતચીત કરવી પડે. પછી દાદા યાદ આવ્યા હતા. પછી કાલે ઘેર ગયા પછી દાદા યાદ આવ્યા હતા આપણે પૂછે છે. વાતો તો થઈ ગઈ. મારા મિત્ર મારી સાથે બેન આવે છે. એક ફરક અમારો 5 કલાકનો પસંદ થયો ને, અને એક જ શબ્દ મારો તો મેં બેસી ગયો મોકલી રહી છે. શબ્દ મોકલી રહેવું છે. વહેલો મોડો લઈ જાય. શબ્દ એ બેસી જાય. એ વચન બળ જુદું હોય. જ્ઞાની પુરુષ નું વચન બળ શુદ્ધ ચૈતન્ય. હિન્દી જાણો? ઇંગ્લિશ જ. ઇંગ્લિશ સમજાય. હિન્દી સમજાશે? પૂછો તો હું શું બોલું? You ask and No, I just would like to listen, nothing to ask as such. આપણા નામ ક્યાં? Vimal Prabhu. વિમલ પ્રભુ. વિમલ પ્રભુ. એમના બેન Bombay. Bombay. From Mangalore? I am from Mango. Mangalore in Kennedy. Not so much. બેન મેંગ્લોર આ તો તમે માની લીધું છે રોંગ બિલીફ. ના, હું આ જ છું જો, અને આની બેન થયું, આની માસી થયું, આની કાકી થયું, આની મધર થયું, એ બધું માની લીધું છે. રોંગ બિલીફો છે. કેવી રીતે શાંતિ રહે મહી અંદર? આ રોંગ બિલીફો બધી ફ્રેક્ચર થાય ત્યારે રાઈટ બિલીફ બેસે. તમારે કેટલી રોંગ બિલીફો છે મનુભાઈ? Hundreds. એ બધી રોંગ બિલીફો કરી દે છે. But now after retirement, ઠીક છે. almost so many wrong beliefs have gone away. कितनी भयंकर અને બ્લન્ડર કે I still don't understand. I'm an ignorant person. એ એમ છે હજુ એ નથી સમજી શકતી કે છે કે હું આ તો છું જ કે છે કે આની હસબન્ડની વાઈફ છું, આ મારી બિલીફ છે, આ મારા છોકરાની હું મધર છું, એ મારી બિલીફ છે. આ બધાનું આઈડેન્ટિફિકેશન માટે તું આ છું જ નહીં કે છે. these are temporary adjustments only, not permanent. temporary adjustments. અને તે રોંગ બિલીફ છે, તે રાઈટ બિલીફ નથી. નામ બીજું આપે તો ચાલે તેમને? બીજું ચાલ્યું કે છે મને સમજાયું કે છે
But how to Jai Sri realize it? I don't know how. એ બધું तो करिए अपने। हम सब कर देते हैं। आपको कुछ नहीं करने का। हमारे दो घंटा हमारी आज्ञा में रहना चाहिए बस, दूसरा कुछ नहीं। और सब कुछ हो सकता है। But don't you think it's my duty to look after my husband, my house, my children? वही कर्तव्य, वो फिर अच्छा हो जाएगा, फिर धनी खुश हो जाएगा। वो इतनी अभावी से काम करती है।